હા લે આ પકડ. હજી તારે ખાવું છે? હું ખાઉં? ઓકે, હું ખાઈ જાઉં છું. ભૈયા લો, થેન્ક યુ. ચા જઈએ. આ મને ક્યાં લઈને આવ્યો છે? નીલા ભાભીનો ફોન. એક મિનિટ હા રાધા. હા ભાભી બોલો. પોતાની પત્નીને લઈને ડેટ પર નીકળ્યો છે તો અમને બધાને ભૂલી ગયો કે શું? ના ભાભી એવું કંઈ જ નથી. તો એક ફોન તો કરાય ને. રાધા હમણાં જ સાજી થઈ છે, ઘરમાં બધાને ચિંતા થઈ કે નહીં? સોરી ભાભી, રાધા સાથે ક્યાં સમય વીતી ગયો મને ખબર જ ના પડી. હું તમને ફોન કરવાનો જ હતો ત્યાં તો તમારો ફોન આવ્યો. ચાલ જૂઠા. ભાભી સાચું કહું તો ફોન કરવાનું યાદ જ ના આવ્યું. થાય ભાઈ થાય. હ પ્રેમી પંખીડા બહાર ફરવા નીકળે ને એટલે આખી દુનિયાને ભૂલી જાય. શું ભાભી તમે પણ? ઘરમાં બધા તમારી જ વાત કરતા હતા કે એ લોકો ક્યાં ગયા હશે, શું કરતા હશે અને ઘરે પાછા ક્યારે આવશે. ભાભી હમણાં થોડી વારમાં ઘરે પહોંચી જઈશું. ક્રિશ, સ્પેશિયલ મોમેન્ટનું શું થયું? હા, ઓલ સેટ ભાભી. વેરી ગુડ. ડોન્ટ મિસ ધીસ ચાન્સ. ઓકે ભાભી. નીલા ભાભીનો ફોન હતો. રાધા, ઘરે બધા આપણી રાહ જુએ છે. હમણાં થોડીક વારમાં છે ને આપણે ઘરે પહોંચી જઈશું. ઠીક છે? આ મારી આંખો પર પટ્ટી કેમ બાંધે છે? ચાલ રાધા. કેવું લાગ્યું રાધા? ઘણા સમયથી મારા મનમાં રહેલી વાત હું તને કહેવાનો પ્રયત્ન કરતો હતો, પણ ખબર નહીં કેમ મારી હિંમત જ નહોતી થતી. તો મારા વિશે શું વિચારીશ, શું રિએક્ટ કરીશ એ વિચારીને જ મારી ડેરિંગ નહોતી થતી. તને ખબર છે, નીલા ભાભી અને શૌર્યે ઘણીવાર આપણને એવો મોકો આપ્યો જેથી હું મારા મનની વાત તને કહી શકું.
પણ હું કહી જ ના શક્યો. એટલે જ્યારે આજે સવારે મેં નીલા ભાભીને કહ્યું ને કે હું તને બહાર ફરવા લઈ જાઉં છું, તો આઈડિયા ભાભીએ જ મને આપ્યો. અને મને પણ થયું કે આનાથી મોટો દિવસ તો હોઈ જ ના શકે. રાધા, જે હું આટલા સમયથી વિચારતો હતો એ સ્પેશિયલ મુમેન્ટને આજે થઈ જવા દે. કારણ કે મને આજે એ વાતનું ટેન્શન છે જ નહીં કે હું તને મારા મનની વાત કહીશ તો તું શું રિએક્ટ કરીશ. કારણ કે તને અમારી વાત તો સંભળાતી જ નથી, હે ને? આવ રાધા. જે દિવસે પહેલી વાર હું તને મળ્યો એ દિવસથી જ હું તારા પ્રેમમાં પડી ગયો હતો. તું મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. મારી બંને બધી જ વાતો તને કહેતો હતો. તું જ મને સૌથી સારી રીતે ઓળખે છે, એટલે તું જ મારી જીવનસાથી બને એવું મારા મનમાં હતું. પણ હું મારી મમ્મીની ઈચ્છાની વિરુદ્ધ ના જઈ શક્યો અને કિયારા સાથે મારા એન્ગેજમેન્ટ થાય. પણ ભગવાને આપણી જોડી બહુ પહેલાથી બનાવી રાખી હતી. કિયારા સાથે નક્કી હોવા છતાં પણ મારા લગ્ન તારી સાથે થાય. એ દિવસ મારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ હતો. એ દિવસે તું પત્ની બનીને મારા જીવનમાં આવી. એ દિવસ પછી દિવસે ને દિવસે મને તારા માટે પ્રેમ વધતો જ ગયો. ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ વ્યક્ત ના કરી શક્યો. પણ આજે આ ચંદ્રમા અને અસંખ્ય તારાઓની સાક્ષીમાં આજ સુધી મારા મનમાં રહેલી વાત તને કહું છું. રાધા, હું તને સાચા હૃદયથી ચાહું છું. I love you, Radha. I love you so much, Radha. I love you so much. આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું મિસ્ટેક. તે મને નવા વર્ષનું સૌથી મોટું અને યાદગાર ગિફ્ટ આપ્યું છે. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. આઈ લવ યુ મિસ્ટેક. આજે ભલે તું ઘૂંટણીએ બેસીને રાધાને આઈ લવ યુ કે ક્રિશ, પણ એક દિવસ એવો આવશે કે જ્યારે તું મારા પગમાં બેસીને મારી સામે પ્રેમની ભીખ માંગીશ. I love you, Radha. I love you so much, Radha. I love you so much. આ તો શું કરે છે? અચાનક તને ગાંઠ પણ એટેક આવે છે? જો આવું ને આવું ચાલતું રહ્યું ને પિયા, તો એક દિવસ હું સાચી ગાણી થઈ જઈશ. પેલા તું શાંતિથી બેસ. અરે તું મને કે તું આટલી ગુસ્સામાં કેમ છે? આજે કૃષ્ણ રાધાને મેં પ્રપોઝ કરતા જોયો. એના મોઢે રાધા માટે આઈ લવ યુ સાંભળ્યું.
તેમાં ગુસ્સે થવા જેવું શું છે? ક્રિશ રાધાનો પતિ છે, એને આઈ લવ યુ નહીં કે તો શું તને કહેવાનો હતો? હા, એમ મને જ આઈ લવ યુ કહેવો જોઈએ. એ ફક્ત મારો અધિકાર છે. પણ આઈ એમ ડેમ એ દિવસ બહુ જલ્દી આવશે કે સામે ચાલીને મને આઈ લવ યુ કહેશે. તને આજકાલ બહુ હેલ્યુસિનેશન થાય છે નહીં? અરે જે પોસિબલ જ નથી એવા સપના શું કામ જોવે છે? હા કિયારાને ઇમ્પોસિબલ ને પોસિબલ કરતા બહુ સારી રીતે આવડે છે પિયા. એન્ડ યુ નો ધેટ વેરી વેલ પિયા. કોઈને છેતરીને એની પ્રોપર્ટી મેળવી લેવી એ અલગ વાત છે, અને કોઈનું દિલ જીતીને પ્રેમ મેળવવો એ અલગ વાત છે. તને શું લાગે છે ઉર્મિલાનો વિશ્વાસ જીતીને તેની પ્રોપર્ટી મેળવી લીધી, એવી જ રીતે તું ક્રિશને પોતાનું કરી લઈશ? ભૂલી જા. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આઈ વિલ મેક ઇટ પોસિબલ. આટલું થયા પછી તારી શાન ઠેકાણે નથી આવી? એ ક્રિશ છે, ક્રિશ. તું એને કોઈ કાળે નહીં જીતી શકે. તું મને ચેલેન્જ આપે છે? હા, મને ચેલેન્જ આપે છે? ઓકે, આઈ એક્સેપ્ટ ઇટ. બહુ જલ્દી ક્રિશ મારા ઘરમાં આવીને મારી સાથે જ રહેશે. જોઈ લેજે. કમાલની છોકરી છે. ક્રિશને ગમે તે રીતે મેળવવાની જીત એક દિવસ આને રસ્તા પર લાવી દેશે. આ લોકો હજી સુધી કેમ નથી આવ્યા? ભાભી, રાધા ભાભીની નર્સ હજુ આવી નથી? એનો ફોન આવ્યો હતો. એની આજે ઇમરજન્સી ડ્યુટી હતી એટલે થોડી મોડી આવશે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. શૌર્ય, તને શું લાગે છે ક્રિશે રાધાને આઈ લવ યુ કહ્યું હશે? ભાભી, મને તો કોઈ આઈડિયા નથી એનો. તને ખબર છે શૌર્ય, ક્રિશ આમ તો બધી વાતમાં બહુ ડેરિંગ વાળો છે, પણ આ વાતમાં એની હિંમત નથી થતી. કોણ જાણે શું કામ? ભાભી, શરત લાગી. આજે ક્રિશભાઈ રાધા ભાભીને આઈ લવ યુ કહી જ દેશે. લાગી શરત. તારા ક્રિશભાઈમાં એટલી હિંમત જ નથી. પાક્કું? જો હું જીત્યો ને તો તમારે પાર્ટી આપવી પડશે. ડન. ડન. લાગે છે ક્રિશ આવી ગયો. જો હું મમ્મી સામે દેખાડીશ કે મને ઠંડી ચડી છે તો એ ટેન્શનમાં આવી જશે. તમે લોકો આવી ગયા? રાધા, તારું શરીર કેમ ઠંડુ પડી ગયું છે? ક્રિશ, રાત સુધી બહાર રહેવાના હતા તો શોલ જેકેટ કઈ લઈને જવાય ને. બહાર કેટલી ઠંડી છે. રાધાને કઈ થઈ ગયું હોત તો? સોરી મમ્મી. જા હવે નીલાને જઈને કે સૂપ બનાવે. હા મમ્મી. રશ્મિબેન, આપણે રાધાને અંદર રૂમમાં લઈ જઈએ. હા, આવ બેટા. ચાલ બેટા. હાની તો ઠંડી ચડી છે. ભાભી, રાધા માટે સૂપ બનાવો ને. હા, બનાવું છું. હું શું કહું છું, નીલા સૂપ લઈને આવે ત્યાં સુધી આપણે એના હાથ પગ ઘસીએ, એને થોડી ગરમી આવશે. હા બેટા.
હે ભગવાન, આ લોકો મારી આટલી સેવા કરે છે એ મને સેજે નથી ગમતું. ખરેખર તો મારે એમની સેવા કરવી જોઈએ. આરામથી બેટા. રાધા, બેટા સૂપ પી લે, તારી ઠંડી ઉતરી જશે. હા, ક્રિશ, તું પણ સૂપ પી લે. ના ભાભી, મને કંઈ નથી થયું. પી લે કહ્યું ને ચૂપચાપ. મોટા કઈ કહેતા હોય ને તો પોતાનું ડાપણ ના કરાય. પી લે. આપે ને. પી લે. હવે હવે ઠીક છે. પ્લીઝ આના વિશે રાધાના પપ્પાને નહીં કહેતા, નહીં તો પછી એ ગુસ્સે થઈ જશે. ચાલો હવે આપણે જઈએ, રાધાને આરામ કરવા દો. હા હા, ચાલો. ક્રિશ, અમે તો તમારી રાહ જોતા હતા કે તમે લોકો હમણાં આવશો અને કંઈક ગુડ ન્યૂઝ આપશો, પણ તમે તો અમને ટેન્શનમાં મૂકી દીધા. સોરી ભાભી, પણ હવે રાધાની તબિયત એકદમ નોર્મલ છે. ક્રિશ, કેવો રહ્યો આજનો દિવસ? અરે એ બધું તો ઠીક છે, પણ મુદ્દાની વાત કરી કે નહીં? કઈ વાત? એમ એટલે હવે તારે ભાભીની જરૂર રહી નથી લાગતી, હે ને? એ તો ભાભી એવું જ હોય, કામ પતી જાય ને પછી લોકો ભૂલી જ જાય, નહીં ભાઈ? હું કંઈ નથી ભૂલ્યો ભાભી. આપણે જે પ્રમાણે નક્કી કર્યું હતું ને એ પ્રમાણે સ્પેશિયલ મુમેન્ટ બનાવી. સાચે જ? યસ. રાધા, હું તને સાચા હૃદયથી ચાહું છું. આઈ લવ યુ રાધા. આઈ લવ યુ સો મચ રાધા. આઈ લવ યુ સો મચ. યસ ભાભી, હું શરત જીતી ગયો, તો હવે તમારે પાર્ટી આપવી પડશે. કેવી શરત? એમાં એવું થયું કે નીલા ભાભી મને કહેતા હતા કે તારો ક્રિશભાઈ છે ને રાધા ભાભીને આઈ લવ યુ નહીં જ કહે, કારણ કે એનામાં ડેરિંગ જ નથી. પણ મેં ભાભીને કહ્યું કે નહીં, આજે ક્રિશભાઈ રાધા ભાભીને એના દિલની વાત કહીને જ રહેશે, અને જો થઈ ગઈ ને